આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાં પૂર ઝડપે હંકારી લાવી કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાતા 3 વીજ પોલ તૂટી જતા અંધારપટ છવાયો. અકસ્માતને પગલે મંદિર પાસે ગણેશ મંડળ દ્વારા ચાલી રહેલા ભંડારામાં ભારે ભાગદોડ મચી. વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ નગરપાલિકાની ઝોન કચેરી નજીક ગત રાત્રે એક કાર નંબર GJ15CG3006 નો ચાલક ત્યાંથી પસાર થયો હતો અને ઝોન કચેરીથી થોડે દૂર જતા પૂરપાટ છટી કાર ચાલકે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેને લઈ કાર ચાલકે ધડાકાભેર કારને રોડની નજીકમાં આવેલ વીજ થાંભલા સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો. એક વીજ પોલ સાથે કાર અથડાતા કુલ 3 જેટલા વીજ પોલ તૂટી ગયા હતા. આ ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો અને ઝોન ઓફિસ નજીક આવેલ ગણેશ મંડળ દ્વારા નજીકમાં આવેલા મંદિર પાસે ખુલ્લી જગ્યામાં સ્થાનિક લોકો અને ગણેશ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કર્યું હોવાથી મોટી સંખ્યામાં લોકો મોટી મંદિરના પટાંગણમાં હાજર હતા અને અચાનક વીજ થાંભલા સાથે તાર તૂટી પડતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે અફરાતફરી મચી હતી. સમયસર વીજ કંપનીના કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે આવી વીજ પુરવઠો બંધ કરી જમીનદોસ્ત થયેલા વીજ થાંભલાને ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જોકે આ બનાવમાં કાર ચાલક નશાની હાલતમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ બનાવ બાદ સ્થળ ઉપર વલસાડ સિટી પોલીસના જવાનોએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. સેલવાસની એક દુકાનમાં સંચાલક ટીવી જોવામાં વ્યસ્ત રહેતા ગઠિયો મોબાઈલ લઈને ફરાર. સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ. સેલવાસ 4 રસ્તા વિસ્તાર પાસે આવેલ એક દુકાનમાં ગઠિયો દુકાન પર આવી મોબાઈલ લઈને ફરાર થઈ ગયો હતો. રાજ મિલ્ક એજન્સી શોપ ઉપર એક ગઠિયો આવીને દુકાનદાર પાસે વાત કરીને ચાલ્યો ગયો હતો, જે બાદ તે ફરી દુકાન ઉપર આવ્યો, જ્યાં દુકાનદાર કદાચ ટીવી જોઈ રહ્યો હતો, જેનો ફાયદો ઉઠાવી કાઉન્ટર ઉપર મૂકેલ મોબાઈલ લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલ સીસી કેમેરામાં કેદ થઈ હતી, જે અંગે સેલવાસ પોલીસ મથકે અંદાજે 14,999ના મોબાઈલ ફોનની ચોરી થયાની ફરિયાદ નોંધાતા સીસી કેમેરાના આધારે પોલીસે ચોરને પકડવાની તજવીજ હાથ ધરી હતી. વલસાડ ઔરંગા નદી કિનારે 200 થી વધુ ગણેશ પ્રતિમાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું. જિલ્લા એસપીની ટીમે સેન્સિટિવ વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી વિસર્જન રૂટ ઉપર નજર રાખી. વલસાડ જિલ્લામાં અનંત ચૌદસના દિવસે નાની મોટી શ્રીજીની પ્રતિમાઓનું વાજતે ગાજતે નદી, તળાવ, દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. વલસાડ શહેરમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના નેજા હેઠળ ઔરંગા નદી કિનારે 200 થી વધુ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, જેમાં વલસાડ શહેરમાં એસપી સાથે એક ડીવાયએસપી, એલસીબીની ટીમ, એસઓજીની ટીમ સાથે પોલીસ કોન્સ્ટેબલ જવાનો, જીઆરડીના જવાનો, ટીઆરબીના જવાનો વિસર્જન રૂટ ઉપર ખડે પગે તૈનાત જોવા મળ્યા હતા. વિસર્જન યાત્રામાં વલસાડ શહેરના નામચીન ગણેશ મંડળ, જેમાં મન્નત કા રાજા, વલસાડના સમ્રાટ, આહિર યુવક મંડળ, કિંગ ઓફ વલસાડ, ગુજરાત હાઉસિંગ બોર્ડના બજરંગ યુવક મંડળ, દાદિયા ફળિયાના રાજા, રામવાડીના રાજા અને વિવિધ શેરી મહોલ્લાના ગણપતિ દાદાને જોવા મળતા મોટી સંખ્યામાં લોકો આઝાદ ચોકથી લઈ ઔરંગા નદી સુધી જોવા મળ્યા હતા. આ વર્ષે વલસાડ જિલ્લા પોલીસ ટીમે સમગ્ર વલસાડ જિલ્લામાં સેન્સિટિવ વિસ્તારમાં ડ્રોન કેમેરા મદદથી વિસર્જન રૂટ ઉપર નજર રાખી હતી.
સેલવાસમાં અનંત ચૌદસના ગણેશ પ્રતિમાનું ધામધૂમ સાથે ભક્તોએ વિસર્જન કરી બાપાને વિદાય આપી. વિસર્જન યાત્રામાં વિવિધ સમુદાયના લોકો જોડાતા કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. દાદરા નગર હવેલી સેલવાસમાં અનંત ચૌદસ મંગળવારના રોજ 11 દિવસના ગણેશ મહોત્સવનું સમાપન સાથે બાપાની પ્રતિમાનું વિસર્જન ધામધૂમથી કરવામાં આવ્યું હતું. સેલવાસમાં સ્થાપિત પેપરિયાના રાજા, યુથ ક્લબ સેલવાસ, ચાર રસ્તાના રાજા, વિવિધ ગણેશ મંડળોની વિસર્જન યાત્રામાં વિવિધ સમુદાયના લોકો જોડાતા કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે વિસર્જન યાત્રામાં ડીજેના સુરતાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. ગણેશ મહોત્સવને લઈ સેલવાસનું વાતાવરણ ગણેશમય બન્યું હતું. મોડી રાત્રિ સુધી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરતા ભક્તોની જોવા માટે ભીડ ઉમટી હતી. વિસર્જન દરમિયાન ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે ભારતીય સંસ્કૃતિ યુવા મંચ દ્વારા સેવા આપવામાં આવી હતી. વિસર્જન યાત્રા સમયે માર્ગો પર ટ્રાફિક ન સર્જાય તે માટે દાદરા નગર હવેલી પોલીસની ટીમ ચુસ્ત બંદોબસ્તમાં જોવા મળી હતી. આ સાથે દમણગંગા નદી કિનારે શ્રી ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આના નાદ સાથે ભક્તોએ વિદાય આપી હતી. हर साल रहता है हमारा गणपति का पंडाल. हमारे बापा जब आते हैं तो सभी के चेहरों पे इतनी खुशी होती है, इतने उल्लास के साथ सब लोग मिल के गणपति बापा का हम लोग यहाँ पे पूजा करते हैं, आगमन करते हैं और ऐसा लगता है कि हमारे लिए सबके लिए एक दिवाली जैसी हो जाती है जब गणपति बापा आते हैं. हंसते खेलते 11 दिन इतने अच्छे से निकल जाते हैं कि पता ही नहीं चलता है कि 11 दिन कब निकल गए. और गणपति बापा आते हैं तो सभी के चेहरों पे खुशी का माहौल होता है. तो इसी तरह हर साल हमारे गणपति बापा आते हैं और हर साल हम लोग उनका बहुत ही हर्षोल्लास के साथ आयोजन करते हैं. 13 साल से हम लोग कर रहे हैं यहाँ पे. हमारी आरती जैसे कि शाम को 9 बजे आरती होती है जिसमें कम से कम 200 से 250 लोग आरती में डेली होते हैं और 1500 लोगों का डेली हम लोग यहाँ पे नाश्ता भी रखते हैं. 11 के 11 दिन अलग अलग नाश्ता रखते हैं हमारे संतोषભાઈ की तरफ से. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.